બીજો દિવસ ચાલુ થઈ ગયો અને હવાના પોરમાં બ્રશ કરીને ચડી ગયો અહીંયા ડેલા ઉપર જો ક્યાં સુધી અહીંથી તોરણ બાંધવાનો અહીંથી અહીંયા સુધી તોરણ બાંધવાનું લઈ આવ્યો બાપા લગાવીએ પછી બતાવું જો વાગી મસ્ત ભાઈ તો મહિલો ની અકાય તો અકાય ભાઈ કે હું અકાઉ મેં તો ભાઈ મને મજા ન આવી પંજાબી નથી બપોર એટલે અમે જાય દેશી પકવાન અમે ગયા હતા અહીંયા જ ચાલો ગાડી બાબા ગામથી માં આવી ગયા છીએ અમે અહીંયા જોઈ મેન્યુ પછી ચાहे मेन्यू नक्की न થાય આપણે જાશું દેશી પકવાનમાં પાછા ચાલો અંદર પેલા મેન્યુ જોઈએ એ તો મસ્ત પછી પંજાબી ખાવું બહુ પડે જમી લીધું અમે બધા જાય પૈસા દઈ દીધા અહીંયા પાછા દેવા જાય તો મસ્ત જ જમવાની આવી ગઈ ખાલી એક એસી નતું અહીંયા હજી જો વ્યૂ જો ગાડીમાં બેસી આવો ઘરે જાય ઘરે નથી જવાનું ફટાકડા લેવા જવાનું ફટાકડા લેવા જાય પેલા 1,000 કે 2,500 ના પછી મળીએ તમને અહીંયા ફટાકડા ફોડો આવી ગયા લો આવી ગયા બહુ સારા મારી સસ્તા મળે પછી લઈ પછી તમને મોટા લઈ લીધા સ્કાય સોડાનું કાંઈ હજી વીઆઈપી બાકી એ વીઆઈપી હજી બીજેથી લેવા અહીંયા નહોતા ગાડી કાઢીને ઘરે જાય ક્યાંથી વીઆઈપી અમને ગોતી આવશે બીજું તો બતાવ્યું મોટા વીઆઈપી બાકી નહોતા લઈ લીધા 2,500 અમારી હેરાન ના લેવાય આ તો એક નદી વીઆઈપી બોડી અરે રામ જરા ટીકું જરા કેટલા લાયક પડવાનું એક તો દે ટીકું યસ હા ઓલી બાજુ ત્યાં નહીં નહીં ઓલી બાજુ હજી હજી આગળ હજી આ રેડી બોલ અંદર મોકલી દે આયા જોજે આમાં હાલ રેડી એને જવા દેજે આમાં એ વાંધો ક્યાં આવ્યું છે જલ્દી કરો ભાઈ ના મત કરો ભાઈ અહીંયા પર બધાયનો ઓરો આને કે ફટાકડા ધુવાણો હોય ને કેમ બાકી મને કે વીઆઈપી મારે કામ ગયા તો અત્યારે અમે આવ્યા છીએ બારે કામ પતાવી લઈ પછી જાય ઘરે ગાડી કાકા ભેગા આવ્યો કામ પતે એટલે જાય હવે ઘરે એક કામ હતું બારે ઘરે જઈને હવે મળી 10 વાગવા આવ્યા છે અત્યારે કોલ લઈને બોમ્બ આડા કોલ નાખવાનું બહુ નીકળે બાકસ એટલે એક વીઆઈપી કોલ લઈ આજ છે દિવાળી એટલે આવું એ હા બસ તો બેઠો રહે છે સામે બોલ ન કરતો અહીંયા બેઠો કરો ક્યાંક મોબાઈલ રાખ દો 2 મિનિટ
અહીંયા રાખી દીધો મોબાઈલ લાવતો નહીં લે લો આને કે આલ્બમ પરવાથી મતલબ ને અહીંયા મોલે યાર તો કીધું તો અડે નહીં ને બાબા હવે હું બોલ નહીં દામોગઢ બાજુ આવી ગયા છીએ અને કાકોને વાં અને અમે બે અહીંયા છીએ અહીંયા બપોરનો અહીંયા પ્રસાદ લેવા જઈએ આગળ જઈને અમે બતાવશું ને આ છે દિવાળી બધાને હેપી દિવાળી આ જો મસ્ત ડુંગર આવી ગયું એરિયા ડુંગર એરિયા દામોગઢમાં એન્ટર થઈ ગયા અમે આ રસ્તો દામોગઢનો અને અમે 2 બાજુ ઉભા રહ્યા ઠંડી ઠંડી હવા ખાવા જો દામોગઢને આવીશું ને તો એમને બતાવી પહોંચી ગયા હી શ્રીનાથ બાપુની સીધા ડુંગર રોપે વાળો રસ્તો આ કેટલી વાર તમે જોઈએ છે મારા વ્લોગમાં અમે ગાંઠ રાખી જઈએ હવે જમી આવીએ પ્રસાદ લઈ આવીએ હવે જમવાનું થઈ ગયું છે ભાઈ નહીં આવે એટલે અમે જાય મસ્તનું જતું જમવાનું તમારે આવવું હોય તો આવી જજો શ્રીનાથ બાપુ જગ્યા છે આ મસ્ત છે ડુંગર મસ્ત વ્યૂ આવે અમે ગિરનાર મસ્ત રોડ છે જમવાનું મસ્ત હતું હવે ઘરે જાય આગળ હીરો જાય અમને કહે ગાડી ગરમ થઈ ગઈ છે એટલે હાલો ઠંડી થઈ જાય ગાડી ને આ એટલે કેટલી કરી હવે રોકે
रिव्ह्यूला मस्त आहे हो रिव्ह्यू आहे मस्त नाही फोटा बांधत फोटा बांधत सारा नाही पाहिजे तो